તો આગ ઓગતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે, જેને પગલે ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે જોઈએ રાજ્યના કયા જિલ્લાઓમાં કયા પ્રકારનું તાપમાન રહેશે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલા અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ ગરમીને પગલે આપવામાં આવ્યું છે। આ તરફ જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, બોટાદ, મહેસાણા તેમજ સાબરકાંઠામાં પણ ભારે ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે। જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો હજુ પણ ભારે ગરમી સહન કરવા માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે, કારણ કે હજુ પણ આવનારા સમયમાં ભારેથી અતિ ભારે ગરમી પડવાની સંભાવના છે। આ તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટમાં જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ખાસ કરીને હીટવેવની પરિસ્થિતિ પેદા થશે, ત્યારે હાલ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલીક સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે।